માતા કી જય માતરમ. આજ રોજ ફૂલપુરી મુકામે શાળા પ્રવેશ મહોત્સવની અંદર વધારે આપણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આપણા લોકલાડીના હર હંમેશ આપણા તાલુકાનું કોઈ પણ કામ હોય, હાલોલ, જાંબુગોડા, કોગંબા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય એવા માન્ય જયદ્રથસિંહ પરમાર સાહેબ જો અહીં ફૂલપુરી મુકામે શાળા પ્રવેશ મહોત્સવમાં પધારે છે તેનું સ્વાગત છે. સાથે આપણા મંડળના નવનિયુક્ત પ્રમુખ એવા રણજીતભાઈ બારિયા સાહેબ જેઓનું પણ સ્વાગત છે. આપણા પૂર્વ પાર્ટીના પ્રમુખ એવા સુભાષભાઈ, આપણા મંડળના મહામંત્રી ખૂબ ઉત્સાહી એવા લોકેન્દ્ર બાપુ જેઓનું સ્વાગત છે. આપણા મંડળના મહામંત્રી અને આ ગામના વતની એવા વિક્રમભાઈ જેઓનું સ્વાગત છે. આપણા ખૂબ ઉત્સાહી અને ભાનપુરાના સરપંચ એવા તુલસીભાઈ જેઓનું સ્વાગત છે. આપણા ફૂલપુરી ગ્રામ પંચાયતના સરપંચ એવા બેન શ્રી વર્ષાબેન, આપણા બીઆરસી એવા રમેશભાઈ, સીઆરસી એવા મહેન્દ્રભાઈ, આપણા શાળાના આચાર્ય સાહેબ, આપણા ભાનપુરીથી ફૂલપુરીથી ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના આપણા આગેવાનો, પાર્ટીના સૌ કાર્યકરો, આપણા ભાનપુરીથી આવેલા ભાઈજીભાઈ, ચેતનભાઈ, આપણા ગામના ફૂલપુરી ગામના સૌ આગેવાનો, ભાનપુરીના આપણા કિશોરભાઈ, આપણા ઉદયસિંહભાઈ, સૌ આપણા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, બહેનો, ભાઈઓ, આજે શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ, બાળકો, આપણા પત્રકાર સંદીપભાઈ, સાજિદભાઈ, રસિકભાઈ, આપણા વિજયભાઈ, સૌ આપણા પત્રકાર આગેવાનો શિક્ષણની શરૂઆત કરાવી રહ્યા છે. આપણા માટે સૌના માટે આનંદ અને ગર્વની પળ છે. આપણા જોકોરથી આવેલા સરપંચ શ્રી પ્રેમસિંહભાઈ, ડેપ્યુટી સરપંચ કપિલભાઈ, વાડિયાથી આવેલા વિજયભાઈ, આપણા સૌ આગેવાનોનું સ્વાગત છે. કોઈનું નામ બોલવાનું રહી ગયું તો માફ કરજો. આજે આ શાળા પ્રવેશ મહોત્સવ આપણને દાદા બધી વાત કરવાના જ છે, પણ આપણી ભારતીય જનતા પાર્ટીની કમળના ફૂલવાળી સરકાર જ્યારથી આવી છે ત્યારથી પહેલાના જમાનામાં આપણને ખબર છે કે શાળાએ બાળકને દાખલ કરવાનું હોય, ટીંગા તોડી કરીને લાવવું પડે, રડતું બાળક આવે. આપણી સરકાર, આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવ ચાલુ કર્યો હતો અને એની અંદર દરેક બાળકને છેક દાદા એ કરી આપણને આયા પ્રવેશ અપાવવા. દાદા દર વર્ષે જાંબુગોડાના બાળકોને પ્રવેશ અપાવવા માટે આવે છે. એવી રીતે અલગ અલગ શાળાઓમાં આઈએસ ઓફિસરો, અધિકારીઓને આપણી સરકાર પ્રવેશ આપવા માટે મોકલે છે. કેમ કે બાળકોની ચિંતા કરે છે કે આપણું બાળક સ્કૂલે આવવા માટે જ્યારે પ્રવેશ લે, પહેલા ધોરણમાં દાખલ થાય ત્યારે એને કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવાનો. આ સરકાર શિક્ષણ માટે એટલું બધું કરે છે ને. અત્યારે એ ગાડી શાળાની અંદર આજે તાનું જાતની વસ્તુઓ, તાનું જાતનું પેન્સિલથી મોડી બધું જ આવ્યું હશે. બધું તમારા બાળકોને સરકાર તરફથી મફત મળતું હશે. તમારે એક પણ રૂપિયો બગાડવાનો નથી. એટલી બધી વસ્તુ સરકાર મોકલે છે, પણ તમારે એટલી જ કાળજી લેવાની કે આપણું બાળક સ્કૂલે ભણવા આપણે મૂકવું પડે, કોઈ બાળક અભણ ના રહે. અગાઉની સરકારોમાં આ બધી વ્યવસ્થા નથી અને આપણા બાળકો અભણ રહેતા હતા. આજે દાદાના જેટલા આપણે આભાર માનીએ એટલો ઓછો છે કે આપણા તાલુકા માટે જે એમને શિક્ષણ ક્ષેત્રે કામ થયું છે. આપણને ખબર છે વર્ષો પહેલા જ્યારે દાદા ધારાસભ્ય હતા, વર્ષો સુધી આપણી તઈ 10મા ધોરણની ખાલી એક હાઈસ્કૂલ મહારાણા સાહેબની જે સેકન્ડરી હાઈસ્કૂલ
જે હતી એના સિવાય આપણી કઈ 8મા પછી ભણવું હોય 10મા ધોરણ લગીન ભણાય એ મહારાણા સાહેબની જે હાઈસ્કૂલ હતી ધનપરી એના સિવાય કોઈ શિક્ષણની વ્યવસ્થા હતી નહીં. અત્યારે દાદા જ્યારથી ધારાસભ્ય બન્યા, દાદા મંત્રી બન્યા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પહેલા જ કરીએ તો આપણે નારોકોટ સાયન્સ કોલેજ આપણું સપનું એમ એ લાગે આપણને. ત્યારે આપણે જાંબુગોળામાં સાયન્સ કોલેજ, દાદાએ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ આપણે જાંબુગોળાની અંદર મંજૂર કરી. જેવા શિક્ષણ મંત્રી બન્યા